જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 5 જવાનોનો ભોગ લેનારા આતંકી હુમલાને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે। નવા અહેવાલ અનુસાર 2 થી 3 આતંકીઓ પીઓકેથી ઘૂસણખોરી કરીને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા અને કઠુઆ, ઉધમપુર તેમજ ડોડા જિલ્લામાં તેઓ ફેલાઈ ગયા છે, જેઓ અન્ય સક્રિય આતંકીઓને સૈન્ય પર હુમલાને સફળ બનાવવામાં મદદ કરી રહ્યા છે। આ ઉપરાંત આતંકીઓ એજન્સીઓ અને ભારતીય સૈન્યથી છટકીને હાઇબ્રિડ કમ્યુનિકેશન સિસ્ટમની મદદથી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। માહિતી અનુસાર સ્થાનિક આતંકીઓ આશરે 3 મહિના પહેલા આંતરરાષ્ટ્રીય સરહદથી પાકિસ્તાની આતંકીઓની સાથે મળીને ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે। આતંકીઓના ખાત્મા માટે સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાનને ઝડપી બનાવ્યું છે। પાકિસ્તાની આતંકીઓ ભૌગોલિક વિસ્તારોની જાણકારી, સંવાદ અને પોતાના લક્ષ્યની જાણકારી મેળવવા માટે અલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશન અને ચીની અલ્ટ્રાસેટ હેન્ડસેટનો સહારો લઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।